નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત સુરતના સમાચારથી। તાપી નદી ફરી એકવાર બે કાંઠે થઈ ગઈ છે। ઉકાઈ ડેમમાંથી 1,10,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી 3 મીટર દૂર છે। હાલ ડેમની સપાટી 342.33 મીટરે પહોંચી છે। તાપી નદીમાં 1,30,000 ક્યુસેક પાણીની આવક છે। સુરતમાં કોઝવે પર તાપીના પાણી ફરી વળ્યા છે। ચોમાસાની ઋતુ પૂરી થવા આવી છે, એટલે કે વરસાદ વિદાય લેવાની તૈયારી કરી રહ્યો છે। તે વચ્ચે સુરતની જીવાદોરી તાપી નદી ફરી એક વખત બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે, કારણ કે ઉકાઈ ડેમના ઉપર લેવલમાં સતત વરસાદ પડી રહ્યો છે, જેને લઈને ઉકાઈ ડેમમાં 1,10,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે, જ્યારે હાલ 342.33 ફૂટે ડેમ પહોંચ્યો છે, એટલે કે ભયજનક સપાટીથી માત્ર 2 ફૂટ ડેમ બાકી છે। ત્યારે રૂલ લેવલ મેન્ટેન કરવા સતત ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। ખાસ કરીને સુરતનો વિયરકમ કોઝવે લો લેવલ બ્રિજ કે જેની ભયજનક સપાટી 6 મીટર છે, અત્યારે 8.33 મીટર પરથી વહી રહ્યો છે, એટલે કે સતત પાણીની આવક થઈ રહી છે, જેને લઈને તાપી નદીમાં 1,30,000 ક્યુસેક પાણીની સતત આવક થઈ રહી છે। એટલે કે ઉકાઈ ડેમમાંથી ભલે 1,10,000 પાણી છોડવામાં આવતું હોય, પણ સુરત આવતા પાણી 1,30,000 થઈ જવા પામ્યું છે, જેને લઈને ફરી એક વખત તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। તાપી નદી બંને કાંઠે વહી રહી છે। જે પ્રકારે સિઝનમાં કહી શકાય કે સતત ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ તાપી નદીમાં ઉકાઈ ડેમથી પાણી છોડવામાં આવી રહ્યું છે, એટલે કે છેલ્લા 4 થી 5 વર્ષ ચાલે તેટલું પાણી તાપી નદી થ્રુ દરિયામાં વહી ગયું છે। એટલે કે ચોમાસાની સિઝન પૂરી થવા આવી છે, વરસાદ વિદાય લેવાની તૈયારી કરી રહી છે, તે વચ્ચે સતત વરસાદ વરસી રહ્યો છે। ગઈકાલે ઉકાઈ ડેમમાં 1,40,000 ક્યુસેક પાણીની આવક હતી, તે ઘટીને 1,10,000 થઈ છે, પણ તેની સામે સુરતની તાપી નદીમાં 1,30,000 ક્યુસેક સતત પાણી આવી રહ્યું છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે। ઉપરવાસમાંથી 1,01,302 ક્યુસેક પાણીની આવક છે। હાલ નર્મદા ડેમની સપાટી 136.70 મીટરે પહોંચી। નર્મદા ડેમનો એક ગેટ 0.7 મીટર ખુલ્લો છે। નર્મદા નદીમાં 70,409 ક્યુસેક પાણીની જાવક છે। નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 20 સેન્ટીમીટરનો વધારો થયો છે। નર્મદાની મહત્તમ સપાટી 138.68 મીટર છે। નર્મદા ડેમ મહત્તમ સપાટીમાં માત્ર 1.98 મીટર બાકી છે। નર્મદા ડેમ 93% ભરાઈ ગયો છે। તો સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી વધી રહી છે। સંવાદદાતા વધુ માહિતી સાથે નર્મદાથી દીપક પટેલ જોડાયા છે। દીપક, નર્મદાની સપાટી હજુ પણ જો વધે છે તો તંત્ર તરફથી કોઈ સૂચના જારી કરવામાં આવી છે ખરી? બિલકુલ પંકજ, ખાસ વાત કરીએ છીએ સરદાર સરોવર નર્મદા ડેમ છે ને ઉપરવાસમાંથી, એટલે કે મધ્યપ્રદેશમાં હાલ પણ જે વરસાદની આવક છે તે વરસાદ ચાલુ હોવાને કારણે પાણી ઉપરવાસમાંથી પાણીની આવક જે છે એ ચાલુ છે। 1,01,302 ક્યુસેક પાણી આવતા નર્મદા ડેમની સપાટી જે છે જે 136.70 મીટરે પહોંચી છે। કહી શકાય કે જે ડેમની મહત્તમ સપાટી જે છે 138.68 મીટર, જે માત્ર હવે નર્મદાની મહત્તમ સપાટી પર 1.98 મીટર બાકી છે। પરંતુ ખાસ વાત કરીએ તો જે ડેમ નર્મદા ડેમ છે એની મહત્તમ સપાટી તરફ વધી રહ્યો છે અને ડેમ છલોછલ થવાના હવે ટૂંક જ સમય છે। જો અવનવો પાણીનો આવરો રહ્યો તો નર્મદા ડેમ મહત્તમ સપાટી પહોંચશે અને ગુજરાતને સીધો ફાયદો થશે। પરંતુ વાત કરીએ તો જે ઉપરવાસમાંથી જે પાણીની આવક છે જો ઓછી થાય તો નર્મદા ડેમની જે સપાટી છે એ મહત્તમ સપાટી તરફ ના પહોંચે। પરંતુ હાલ તો લાગી રહ્યું છે કે જે આવક થઈ રહી છે જેને લઈ હાલ તંત્ર પર એલર્ટ છે, કારણ કે જે મહત્તમ સપાટી જો ભરાય તો નર્મદા ડેમના 23 દરવાજા ખોલી અને નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવે લાખો ક્યુસેક, ત્યારે જે નર્મદા ભરૂચ અને વડોદરાના કાંઠા વિસ્તારને અસર કરી શકે। પરંતુ હાલ તો જે નર્મદા ડેમની સપાટી છે એ ધીરે ધીરે વધી રહી છે ને જેને માટે જેનો સીધો ફાયદો ગુજરાતને થશે। જી પંકજ। જી આભાર દીપક માહિતી માટે। ઉત્તરાખંડના ચમોલીમાં ફરીથી વાદળ ફાટ્યું છે। નંદનગરમાં વાદળ ફાટતા 7 લોકો લાપતા થયા છે, જેમાં 2 લોકોને સુરક્ષિત બચાવી લેવાયા છે। નંદનગર ઘાટ વિસ્તારમાં વાદળ ફાટતા તબાહી મચી ગઈ। અનેક ઘર ખેતરો સંપૂર્ણ નાશ પામ્યા। કુંત્રી લંગાફલી વોર્ડમાં 6 ઘરો સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા। વહીવટી અધિકારીઓ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। લાપતા લોકોની શોધખોળ જારી છે। બચાવ કામગીરી પણ ચાલી રહી છે। કાટમાળ દૂર કરવા લોકોને સલામત સ્થળે ખસેડાયા છે। घटना स्थले एक तबीबी टीम पण मोकलवामां आवी। करीब 7 लोग अभी मिसिंग चल रहे हैं और 10 से 12 मकान ऐसे हैं जो पूर्ण क्षतिग्रस्त बताए जा रहे हैं। ये संख्या अधिक भी हो सकती है। मौके पर पूरा आंकलन के बाद ही स्थिति साफ हो पाएगी।
और कुछ दुकानों को नुकसान हुआ है। काफ़ी पशु हानि की रिपोर्ट वहाँ से ग्रामीणों के माध्यम से आ रही है। अभी एसडीआरएफ और एनडीआरएफ की टीम मूव हो गई है। સતત વરસાદને કારણે હરિદ્વારમાં પાણી ભરાઈ ગયા છે। શહેરના કેન્દ્ર અને ચંદ્રાચાર્ય ચોક સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે લોકોની અવરજવર પર રોક લાગી છે। કામ પર જતા લોકોને વાહન વ્યવહાર મળતો નથી। ગંભીર ચેતવણીને કારણે જિલ્લા વહીવટીતંત્રએ ગુરુવારે પણ શાળામાં રજા જાહેર કરી। પર્વતોમાં સતત વરસાદને કારણે ગંગાના પાણીનું સ્તર વધ્યું છે। જો કે ગંગા હાલમાં ચેતવણીના નિશાનથી નીચે વહી રહી છે। જો વરસાદ આ રીતે ચાલુ રહેશે તો મેદાની વિસ્તારોમાં લોકોની મુશ્કેલીઓ પણ વધી શકે છે। તો વહીવટીતંત્રએ ગુરુવારે શાળામાં રજા જાહેર કરી છે। તસવીરોમાં જોઈ શકાય છે ઉત્તરાખંડમાં અનેક વિસ્તારોમાં આ પ્રકારે પાણીની સ્થિતિ છે। હરિદ્વારમાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। મુખ્ય રસ્તાઓ જળમગ્ન બન્યા છે। લોકોની અવરજવર પર રોક લાગી ગઈ છે। અરવલ્લીમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ છે। બાયડ ધનસુરા રોડ પર ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે। વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો પરેશાન થયા। લાઇટ ચાલુ રાખી વાહન ચલાવવાની સ્થિતિ જોવા મળી રહી છે। આ તસવીરો તમે જોઈ શકો છો કે અહીં વિઝિબિલિટી ખૂબ જ ઓછી થઈ ગઈ છે। બાયડ ધનસુરા રોડ પરના આ દ્રશ્યો છે। ધુમ્મસની ચાદર છે, વિઝિબિલિટી ઓછી થઈ છે। વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખી અને વાહન ચલાવવાની ફરજ પડી રહી છે। આ તસવીરોમાં તમે જોઈ શકો છો જાણે કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હોય અને એ પ્રકારે ધુમ્મસ છવાયેલું હોય એવા દ્રશ્યો તમને અત્યારે જોવા મળી રહ્યા છે બાયડ ધનસુરા રોડ પર। અમરેલીના બગસરાની બેંકમાં મોડી રાત્રે આગ લાગી ગઈ। બસ સ્ટેન્ડ નજીક આગ લાગતા અફરાતફરી મચી। ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો। આગમાં મોટા નુકસાનની આશંકા છે। આગ લાગવાનું કારણ અકબંધ છે। તો બગસરાની બેંકમાં મોડી રાત્રે અચાનક આગ લાગી ગઈ અને આગ કયા કારણોસર લાગી તે સામે નથી આવી શક્યું। બસ સ્ટેશન નજીક આગ લાગતા અફરાતફરી મચી। ફાયર વિભાગે આગ પર કાબુ તો મેળવી લીધો છે, પરંતુ મોટું નુકસાન થયું હોય એવી સંભાવના દેખાઈ રહી છે અને હાલ આગ લાગવાનું કારણ તપાસનો વિષય બન્યો છે। સુરતમાં સોનાની દાણચોરીના કેસમાં મોટો ખુલાસો થયો। આંતરરાષ્ટ્રીય ગોલ્ડ સ્મગલિંગ રેકેટનો ખુલાસો। નિરાલી રાજપૂત દુબઈથી કરતી હતી સંચાલન। નિરાલી ઉર્ફે રાજપૂત સામે લોકઆઉટ નોટિસ જાહેર કરાશે। બ્યુટી પ્રોડક્ટ કપડાની આડમાં સોનાની દાણચોરી। 2 આરોપીઓની એસઓજીએ કરી છે ધરપકડ। આરોપીઓ પાસેથી 239.50 ગ્રામ સોનું મળી આવ્યું છે। ભાવિક કાતરિયા અમિત સોનીની ધરપકડ થઈ છે, જ્યારે આરોપીઓ પાસેથી 24.36 લાખનું સોનું જપ્ત કરાયું છે। અમિત સોની અગાઉ સ્મગલિંગમાં ઝડપાયો હતો। અમિત સોની સામે સાયબર ફ્રોડના પણ 4 કેસ છે। હવાલા મારફતે સોનાના રૂપિયા ચૂકવ્યાની આશંકા છે। 2 कबूतर उड़े हैं और दुबई से प्लेन में अहमदाबाद और अहमदाबाद से ट्रेन में सूरत આવવાની ઇન્ફોર્મેશન સુરત એસઓજીને મળી હતી, જેના આધારે એક ગોલ્ડ સ્મગલિંગનું આખું રેકેટ ઝડપાયું હતું। સુરત રેલવે સ્ટેશનથી ભાવેશ નામના એક આરોપીની ધરપકડ કરી હતી અને આરોપીની પૂછપરછ દરમિયાન નિરાલી રાજપૂત નામની એક મહિલા જે સુરતની છે, દુબઈ બેઠી બેઠી આ સોનાની સ્મગલિંગનું કામ કરે છે। અકરમ નામનો આરોપી 2 કિલો સોનું લઈ આવ્યો હતો અને ભરૂચ અથવા અંકલેશ્વર ઉતરી ગયો હતો। જોકે આ સમગ્ર સોનાનો મુદ્દામાલ સુરતના અડાજણ ખાતે રહેતા અમિત સોની નામના વ્યક્તિને આપવાની વાત સામે આવી હતી। જોકે પકડાયેલા ભાવેશની ધરપકડ બાદ કોર્ટમાં રિમાન્ડ મેળવ્યા હતા અને રિમાન્ડ દરમિયાન અમિત સોનીનું નામ સામે આવતા સુરત એસઓજી પોલીસે તેની ધરપકડ કરી છે। ખાસ કરીને છેલ્લા લાંબા સમયથી આ લોકો દુબઈથી સુરત સોનાના સ્મગલિંગનું રેકેટ ચલાવતા હતા અને કહી શકાય કે આ રેકેટમાં સોનું લાવ્યા બાદ અહીંયા વેચાણ કરતા વેપારીને કિલોએ 15 લાખનો ફાયદો થતો હતો। ખાસ કરીને લાંબા સમયથી આ રેકેટ ચાલી રહ્યું હતું, પણ એક પછી એક રેકેટ ઝડપાઈ રહ્યા છે, ત્યારે વધુ એક રેકેટનો સુરત એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। મહેસાણાના ઊંઝામાં એપીએમસી ચેરમેનની ચૂંટણી જાહેર કરાઈ। ડિરેક્ટરની ચૂંટણીના 9 મહિના બાદ જાહેરાત। 26 સપ્ટેમ્બરના રોજ ચેરમેનની ચૂંટણી યોજાશે। હાલ એપીએમસીમાં લાંબા સમયથી વહીવટદારની જે છે એ નિમણૂક થઈ રહેલી છે અને તે જ વહીવટ કરી રહ્યો છે, ત્યારે એપીએમસી ચેરમેનની ચૂંટણીમાં હવે 9 મહિના બાદ જ્યારે જાહેરાત થઈ છે, ત્યારે 26 સપ્ટેમ્બરના રોજ આ ચેરમેનની ચૂંટણી યોજાવાની છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કેતન પટેલ મહેસાણાથી જોડાયા છે। કેતન, એપીએમસીની ચેરમેનની જે ચૂંટણી છે કેટલી મહત્વપૂર્ણ છે અને હવે કોણ કોણ ઉમેદવારો હોઈ શકે? ચોક્કસથી જણાવી દઉં કે આગામી 26 સપ્ટેમ્બરના રોજ સવારે 11 કલાકે ઊંઝા એપીએમસી ખાતે આ ચૂંટણી યોજાશે। ઘણા સમયથી આ જે જીતેલા ઉમેદવાર હોય છે તે આ ચૂંટણી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક 9 મહિના જેટલો જે સમય હોય છે તે વીતવા છતાં પણ તેનું જે જાહેરનામું હોય છે તે
બહાર નહોતું પાડવામાં આવ્યું, પરંતુ ગત રોજ આ માહિતી મળી રહી છે કે આગામી 26 સપ્ટેમ્બરના રોજ આ જે ચૂંટણી હોય છે યોજાશે. આ ચૂંટણી ખૂબ જ મહત્વની છે, કેમ કે એશિયાની જે મોટામાં મોટી એપીએમસીમાં છે તેમની ગણના હોય છે. આ ઊંઝા એપીએમસી થાય છે, કરોડો રૂપિયાનું ટર્નઓવર ઊંઝા એપીએમસી કરતી હોય છે. અત્યાર સુધી જે વહીવટદાર હોય છે વહીવટ કરતા હતા, પરંતુ હવે જયારે ચૂંટાયેલા સભ્યો હોય છે તે આગામી દિવસમાં વહીવટ કરશે. એટલે ચોક્કસથી જે લોકો હોય છે તેમાં પણ ઘણી આશાઓ અને જે જીતેલા ઉમેદવારો હોય છે તેમાં પણ આશાઓ વ્યાપી. જી કેતન, આભાર માહિતી આપવા માટે. વડોદરાના રાજમહેલ રોડ પર મરી માતાના ખાંચામાં દરોડા. એપલના મોબાઈલની ડુપ્લિકેટ એસેસરીઝનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે દરોડા પાડ્યા. રાવપુરા પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. વિવિધ એસેસરીઝ મળી 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. રંગકૃપા, ઓડિયો ટ્રેક, કલાદર્શન અને મહાદેવ નામની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. પોલીસના દરોડા પડતા કેટલાક વેપારી દુકાનો બંધ કરીને રવાના થયા. તો પોલીસે 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને એપલની મોબાઈલની ડુપ્લિકેટ એસેસરીઝનું અહીંયા વેચાણ થતું હતું. જૂનાગઢ જિલ્લાના ગામડાઓમાં બેફામ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. કેશોદના ભાટ સિમરોલીમાં મહિલા સરપંચના દેશી દારૂના અડ્ડા પર દરોડા. સ્થાનિકોએ જનતા રેડ કરી દેશી દારૂ વેચતા તત્વોને ઝડપી પાડ્યા. મહિલા સરપંચ સહિત ગ્રામજનોએ દેશી દારૂ પર જનતા રેડ કરી દેશી દારૂના ધંધાર્થીઓ પાસેથી પોલીસે હપ્તા લેતા હોવાના આક્ષેપો લગાવ્યા. ગામમાં દારૂ ઉપર પ્રતિબંધ લાવવા ગ્રામ પંચાયતે પોલીસને અનેકવાર રજૂઆત કરી છે. પોલીસ પગલાં લેતી ન હોવાને લઈને ગ્રામજનોએ જનતા રેડ કરી. એક વાર લેટર પેક ભરીને આપેલો છે પોલીસ સ્ટેશનમાં, તો પોલીસ વાળા કોઈ લોકો ધ્યાન દેતા નથી ને મજૂર માણસ છે. બૈરાઓ હાંજના હેરાન કરે છે. બૈરાઓ કાયમી જાય છે, જણ દારૂ પી પીને મજા કરે છે. અમારા ગામમાં બેફામ દારૂ વેચાય છે, એને લીધે અમે પોલીસ વાળાએ કઈ અમને ધ્યાન આપ્યું નહીં, એને લીધે અમે જનતા રેડ પાડી છે. વડોદરાના સમતા વિસ્તારમાં એસઓજીનું સર્ચ ઓપરેશન. અમૃતનગરના મકાનમાં મોડી રાત્રે એસઓજીએ દરોડા પાડ્યા. આ દરોડામાં 1 કિલો 6 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કરાયો છે. આરોપી આકાશ બુધેલાની એસઓજીએ અટકાયત કરી લીધી છે. લક્ષ્મીપુરા પોલીસે હાલ તો ઊંઘતી ઝડપાઈ હોય એવું દેખાઈ રહ્યું છે. આકાશ ઘરેથી જ ગાંજાનું વેચાણ કરતો હોવાનું પણ પ્રાથમિક વિગતોમાં જાણવા મળ્યું છે. સુરેન્દ્રનગરના સાયલાથી ચોટીલા તરફ જતી પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા પાણીનો વેડફાટ થયો. પીવાના પાણીની પાઇપલાઇનના વાલ્વમાં ખામી સર્જાતા ભંગાણ સર્જાયું. અંદાજે 25 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડતા આસપાસથી પસાર થતા વાહન ચાલકો અને લોકો પણ જોવા માટે એકત્ર થયા. એક તરફ લોકોને પીવાનું પૂરતું પાણી નથી મળતું, જ્યારે બીજી તરફ હજારો લીટર પાણીનો વેડફાટ થતા તંત્ર સામે રોષ જોવા મળ્યો. સાયલા મામલતદાર તેમજ પાણી પુરવઠા વિભાગની ટીમને જાણ કરતા પાણીનો પ્રવાહ બંધ કરાવ્યો. તમે જોઈ શકો છો પાણીનો કેટલો વેડફાટ થઈ રહ્યો છે. વાલ્વમાં ખામી સર્જાતા ભંગાણ થયું અને પછી હજારો લીટર પાણી વેડફાઈ ગયું, અને એ પણ એવા સુરેન્દ્રનગર વિસ્તારમાં જ્યાં પાણીની ખૂબ અછત હોય છે. 25 ફૂટ ઊંચા ફુવારા ઉડ્યા. મહેસાણાના બહુચરાજી હાઈવે પર ચક્કાજામ થયું. અહીંયા સામિત્ર ગામ નજીક ચક્કાજામ કરવામાં આવ્યો. 4 થી 5 ગામના ગ્રામજનોએ ચક્કાજામ કર્યો. પેપર મિલના પ્રદૂષણ સામે ભારે રોષની લાગણી વ્યક્ત કરાઈ. વારંવાર રજૂઆત છતાં નિરાકરણ ન આવતા વિરોધ કરવાનો વારો આવ્યો. કચ્છ કાછિયાવાડ જતા વાહનો અટવાઈ ગયા છે. 4 થી 5 ગામના લોકો રસ્તા પર આવ્યા અને અહીંયા પ્રદૂષણ મામલે ભારે સૂત્રોચ્ચાર કર્યા, રોષની લાગણી વ્યક્ત કરી. દાહોદમાં વધુ એક નકલી જજની ધરપકડ થઈ. જજની ઓળખ આપી લોકો સાથે ઠગાઈ કરતો, લોકોને પોતાની વાતોમાં ભરમાવી ઠગાઈ કરતો હતો. બનાસકાંઠાના યુવકની સુરતથી ધરપકડ કરાઈ. વકીલ સહિતના અલગ અલગ હોદ્દાની ઓળખ આપતો હતો. પેટ્રોલ પંપ પર રોફ જમાવીને તે ફરાર થયો હતો. બોટાદમાં વધુ એક બોગસ ડોક્ટરનો પણ પર્દાફાશ થયો છે. ચોકડી ગામે મકાનમાં ચલાવતો હતો દવાખાનું. આરોપી હરેશ દેત્રોજાની ધરપકડ કરી લેવાઈ છે. મેડિકલ ડિગ્રી વગર લોકોને સારવાર કરતો હતો. સિરપ સહિતની દવાઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. પોલીસ લખેલી કારમાં દારૂની હેરાફેરી. અમદાવાદમાં નંબર પ્લેટ પર પોલીસ લખેલી કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો. નોવેલનગરની ઘનશ્યામ સોસાયટીના કોમન પ્લોટમાંથી ગાડી મળી આવી. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી પોલીસે કારના કાચ તોડીને તપાસ કરતા દારૂનો જથ્થો મળ્યો. સરદારનગર પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી.
તો નંબર પ્લેટ વગરની આ ગાડી કોમન પ્લોટમાંથી મળી આવી. પોલીસને આ અંગેની જાણકારી કરવામાં આવી હતી. અમદાવાદનો આ બનાવ જ્યાં દારૂનો જથ્થો આ કારમાંથી મળી આવ્યો હતો. કેટલીઓ બેફામ દારૂની હેરાફેરી થતી હશે એ સ્પષ્ટ થાય છે. અમદાવાદમાં તો પોલીસ કર્મીએ જ અકસ્માત સર્જ્યો. વિશાલા નજીક રિક્ષા ચાલકને ટક્કર મારી. કોન્સ્ટેબલ વટવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. ગાડીમાંથી ખાલી બિયરની બોટલ મળ્યાનો પણ આરોપ છે. અકસ્માત મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. આ તરફ અરવલ્લીમાં દારૂ ભરેલું એક્ટિવા મળી આવ્યું. અજાણ્યો શખ્સ એક્ટિવા સાથે દારૂ મૂકી અને ફરાર થઈ ગયો. પોલીસે દારૂ અને એક્ટિવા જપ્ત કર્યું છે. આરોપી સગીર વયનો હોવાનો દાવો છે.